વેલકમ બેક અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। પૂર્વ કોર્પોરેટર અને હોદ્દેદારો ભાજપમાં પ્રચાર કરવા માટે નીકળી ગયા છે। ભાજપે કરેલી કામગીરીની પત્રિકાનું વિતરણ કરાઈ રહ્યું છે। રાજ્ય કેન્દ્ર મનપાએ કરેલી કામગીરીનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તો પ્રચારમાં નીકળેલા હિતેશ બારોટે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 2500 કરોડથી વધુના કામ થયા છે। ચૂંટણીમાં 50,000ના માર્જિનથી જીત થશે। વિસ્તારમાં કામ તો થયા હોવાનો તેમણે દાવો કર્યો હોવાની વાત કોર્પોરેટરની સાથે સ્થાનિકોએ પણ કર્યો। ગટર અને પાણીની વ્યવસ્થા સુધારે તેવી વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી। પડઘમ વાગી ચૂક્યા છે ને ભાજપ દ્વારા સત્તાવાર પ્રચારની શરૂઆત છે તે આજથી કરવામાં આવી છે ને ઘર ઘર સંપર્ક જે છે તે કરવામાં આવી રહ્યો છે। ઘરે ઘરે જઈ અને ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી છે તેની પત્રિકાઓ છે તે વહેંચવામાં આવી રહી છે। કોર્પોરેશન હોય, કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર તેના દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે તમામ બાબતોનો ઉલ્લેખ જે છે તે આ પત્રિકામાં કરવામાં આવ્યો છે। હિતેશ બારોટ કે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે તેની સાથે વાત કરીશું। હિતેશભાઈ, આજથી વિધિવત ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, શું કહેશો? મોટી વસ્તુ છે। ભારતીય જનતા પાર્ટીની સાથે સૌ મતદારો છે અને એને આકર્ષવા માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનો વિકાસની પુસ્તિકા લઈને નીકળ્યા છે। થલતેજ વોર્ડની અંદર આશરે 2084 કરોડથી વધારના કામો કર્યા છે। કોઈ ગામ એવું નથી આ વિસ્તારની અંદર 6 થી વધુ ગામ આવે છે। સીટથી જીત્યા હતા। અમારો લક્ષ્યાંક 50,000થી વધુનો છે। એક પત્રિકા આપી, શું કહેશો? કામગીરી થઈ છે કે કેમ? સારી કામગીરી ચાલે છે। ભાજપની કામગીરી બહુ ફર્સ્ટ ક્લાસ કરે છે। હજી શું અપેક્ષા? અપેક્ષા તો હવે ગટરનું છે તો કોઈ સારી કરો એ આ રોડનું ને એનું રોડ ગટરનું કંઈક સારું કરેલું છે એટલે વાંધો નહીં આવે, પાણી પણ હજુ થોડુંક પાણીની પ્રોબ્લેમ છે। આ બાજુ ગટરનું આવે છે એ બધું ચોખ્ખું કરે તો હા। કે આજથી ભાજપ દ્વારા રાજ્યભરમાં વિધિવત પ્રચાર જે છે તેની શરૂઆત કરાઈ છે અને આગામી સમયમાં ભાજપ દ્વારા પ્રચાર છે તે વધુ તેજ કરવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ,